હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું? વિકલ્પ એ તહેરાન, વિકલ્પ બી પેરિસ, વિકલ્પ સી દમાસ્કસ કે વિકલ્પ ડી કોન્સ્ટન્ટિનોપલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી કોન્સ્ટન્ટિનોપલ. 2. કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કોણે કરી? વિકલ્પ એ બાર્થોલોમ્યુ ડાયઝે, વિકલ્પ બી વાસ્કો દ ગામાએ, વિકલ્પ સી કોલંબસે કે વિકલ્પ ડી વેસ્પુચીએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ બાર્થોલોમ્યુ ડાયઝે. 3. સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાનો પરવાનો કોણે આપ્યો હતો? વિકલ્પ એ મુગલ બાદશાહ બાબરે, વિકલ્પ બી મુગલ બાદશાહ શાહજહાંએ, વિકલ્પ સી મુગલ બાદશાહ જહાંગીરે, વિકલ્પ ડી મુગલ બાદશાહ ઔરંગઝેબે. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી મુગલ બાદશાહ જહાંગીરે. 4. કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ? વિકલ્પ એ ખાનવાના, વિકલ્પ બી પાણીપતના, વિકલ્પ સી બક્સરના, વિકલ્પ ડી પ્લાસીના. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી પ્લાસીના. 5. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? વિકલ્પ એ ખાલસા યોજના, વિકલ્પ બી સહાયકારી યોજના, વિકલ્પ સી તટસ્થાની યોજના, વિકલ્પ ડી માઉન્ટ બેટન યોજના. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સહાયકારી યોજના. 6. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહાણ સુરત ક્યારે આવ્યું? વિકલ્પ એ ઈસવીસન 1604 માં, વિકલ્પ બી ઈસવીસન 1606 માં, વિકલ્પ સી ઈસવીસન 1608 માં કે વિકલ્પ ડી ઈસવીસન 1610 માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1608 માં. 7. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? વિકલ્પ એ વાસ્કો દ ગામાએ, વિકલ્પ બી પ્રિન્સ હેનરીએ, વિકલ્પ સી કોલંબસે કે વિકલ્પ ડી બાર્થોલોમ્યુ ડાયઝે. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ વાસ્કો દ ગામાએ. 8. કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ હતી? વિકલ્પ એ વિલિયમ બેન્ટિંક, વિકલ્પ બી વેલેસ્લી, વિકલ્પ સી ડેલહાઉસીની કે વિકલ્પ ડી સર જ્હોન શોરની.
આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી, સર જ્હોન સરની. 9. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? વિકલ્પ એ વેલેસ્લી, વિકલ્પ બી વોરન હેસ્ટિંગ્સ, વિકલ્પ સી વિલિયમ બેન્ટિંગ કે વિકલ્પ ડી ડેલહાઉસી. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી ડેલહાઉસી. 10. ઉદાર ગવર્નર જનરલ તરીકે કોની ગણના થઈ છે? વિકલ્પ એ વોરન હેસ્ટિંગ્સ, વિકલ્પ બી વિલિયમ બેન્ટિંગ, વિકલ્પ સી વેલેસ્લી કે વિકલ્પ ડી ડેલહાઉસી. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી વિલિયમ બેન્ટિંગ. 11. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? વિકલ્પ એ પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. વિકલ્પ બી પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી. વિકલ્પ સી ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. વિકલ્પ ડી બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. વિદ્યાર્થી મિત્રો, આ જે વિધાન છે પ્લાસીના યુદ્ધને લગતું નથી. બીજા જે બી, સી અને જે ડી વિકલ્પ છે તે ત્રણે પ્લાસીના યુદ્ધ સાથે બંધ બેસે છે, એટલે કે પ્લાસીના યુદ્ધ સાથે સંબંધિત છે. આ જે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની જે દીવાની સત્તા જે મળી હતી તે પ્લાસીના યુદ્ધથી કંપનીને નથી મળી, પરંતુ બક્સરના યુદ્ધથી મળી હતી. માટે એ જે વિધાન છે એ ખોટું છે. 12. કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? વિકલ્પ એ મેયોના, વિકલ્પ બી મિન્ટોના, વિકલ્પ સી મેકોલેના કે વિકલ્પ ડી ચાર્લ્સ વુડના. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી મેકોલેના. 13. ભારતમાં મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? વિકલ્પ એ મેયોની, વિકલ્પ બી ચાર્લ્સ વુડની, વિકલ્પ સી મિન્ટોની કે વિકલ્પ ડી મેકોલેની. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ચાર્લ્સ વુડની. 14. નીચેનામાંથી કયો સુધારો ડેલહાઉસીએ કર્યો નહોતો? વિકલ્પ એ બાળ લગ્ન પ્રતિબંધક ધારો, વિકલ્પ બી વિધવા પુનર્વિવાહ ધારો, વિકલ્પ સી સતી પ્રથા પ્રતિબંધક ધારો કે વિકલ્પ ડી પ્રાચીન સ્મારકોની જાળવણીની વ્યવસ્થા. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી સતી પ્રથા પ્રતિબંધક ધારો. જે સુધારો છે એ ડેલહાઉસીના સમયમાં થયો નહોતો. બાકીના જે એ, બી અને જે ડી જે વિકલ્પ છે તે જે સુધારાઓ છે એ ડેલહાઉસીના સમયમાં થયા હતા. માટે વિકલ્પ જે સી છે સતી પ્રથા પ્રતિબંધક ધારો એ સુધારો ડેલહાઉસીના સમયમાં થયો નહોતો. 15.
ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? વિકલ્પ એ વેલેસ્લી, વિકલ્પ બી કેનિંગ, વિકલ્પ સી ડેલહાઉસી કે વિકલ્પ ડી વોરન હેસ્ટિંગ્સ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી વોરન હેસ્ટિંગ્સ. 16. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? વિકલ્પ એ નિજામ, વિકલ્પ બી ટીપુ સુલતાન, વિકલ્પ સી મરાઠા કે વિકલ્પ ડી હૈદર અલી. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ટીપુ સુલતાન. 17. બક્સરનું યુદ્ધ ક્યારે થયું? વિકલ્પ એ ઈસવીસન 1764 વિકલ્પ બી ઈસવીસન 1761 વિકલ્પ સી ઈસવીસન 1765 કે વિકલ્પ ડી ઈસવીસન 1757. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ ઈસવીસન 1764. 18. ભારતમાં પોર્ટુગીઝોની સત્તા કયા પ્રદેશો પૂરતી મર્યાદિત રહી? વિકલ્પ એ પોંડિચેરી, માહે અને ચંદ્રનગર, વિકલ્પ બી પોંડિચેરી, માહે અને ગોવા, વિકલ્પ સી દીવ, દમણ અને ગોવા, વિકલ્પ ડી દીવ, દમણ અને પોંડિચેરી. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી દીવ, દમણ અને ગોવા. 19. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? વિકલ્પ એ સ્પેન, વિકલ્પ બી ફ્રાન્સ, વિકલ્પ સી ઇટાલી કે વિકલ્પ ડી પોર્ટુગલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી પોર્ટુગલ. 20. વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ કયા મહાસાગરમાં આવેલા છે? વિકલ્પ એ પેસિફિક મહાસાગર, વિકલ્પ બી એટલાન્ટિક મહાસાગર, વિકલ્પ સી હિન્દ મહાસાગર કે વિકલ્પ ડી આર્કટિક મહાસાગર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી એટલાન્ટિક મહાસાગર. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. પોર્ટુગલના રાજા ખાલી જગ્યાની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધવા પ્રયત્નો આદર્યા. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા. 2. ભારતીય ખલાસીની મદદથી વાસ્કો દ ગામા ભારતના પશ્ચિમ કિનારે આવેલ ખાલી જગ્યા બંદરે પહોંચ્યો. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે કાલિકટ બંદરે પહોંચ્યો. 3. ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ ખાલી જગ્યા પ્રજા આવી. ત્રીજા નંબરની જે અંદર પ્રશ્ન છે તેની અંદર સાચી ખાલી જગ્યા આવશે પોર્ટુગીઝ કે ફિરંગી પ્રજા આવી. 4. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા ખાલી જગ્યા કર્ણાટક વિગ્રહો થયા. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે
3 કર્ણાટક વિગ્રહો થયા. 5 ક્લાઈવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર ખાલી જગ્યા દિવસમાં જ પૂરું થયું. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે અડધા દિવસમાં જ પૂરું થયું. 6 સર જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ ખાલી જગ્યાને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાએ સાચો જવાબ આવશે વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. 7 ખાલી જગ્યા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. 8 ગવર્નર જનરલ તરીકે ખાલી જગ્યા ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ ધરાવતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે ડેલહાઉસી. 9 ડેલહાઉસીએ સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા ખાલી જગ્યા નીતિ અપનાવી. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. 10 ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન ખાલી જગ્યામાં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી. 10મા નંબરની જે ખાલી જગ્યા છે તેમાં સાચો જવાબ આવશે ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી પ્રથમ રેલવે. 11 ઈસવીસન ખાલી જગ્યામાં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. આ ખાલી જગ્યાએ સાચો જવાબ આવશે ઈસવીસન 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો. 12 કંપનીની ખાલી જગ્યા નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. 12 નંબરની જે ખાલી જગ્યા છે તેમાં સાચો જવાબ આવશે અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો જે ખેડૂત છે એ પાયમાલ અને દેવાદાર બન્યો. 13 બ્રિટિશ વહીવટ દરમિયાન ખાલી જગ્યાના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. વિદ્યાર્થી મિત્રો, 13 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. 14 ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને ખાલી જગ્યાથી આકર્ષાઈને ભારત આવ્યા. આ ખાલી જગ્યાથી સાચો જવાબ આવશે વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. 15 ખાલી જગ્યા વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. વિદ્યાર્થી મિત્રો, 15 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે 100 વર્ષના સમયમાં. 16 અંગ્રેજ સરકારે નિયામક ધારો ખાલી જગ્યામાં પસાર કર્યો. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે ઈસવીસન 1773માં પસાર કર્યો તો નિયામક ધારો. 17 બાર્થોલોમ્યુ ડાયઝે ખાલી જગ્યા ભૂસીની શોધ કરી. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે કેપ ઓફ ગુડ હોપ, જે ભૂસીર છે તેની શોધ કરી હતી. 18 પ્લાસીનું યુદ્ધ ઈસવીસન ખાલી જગ્યાના રોજ લડાયો. 18 નંબરની જે ખાલી જગ્યા છે તેમાં સાચો જવાબ આવશે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ લડાયું હતું. 19 ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની ખાલી જગ્યા દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. 20 પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક,
સાંસ્કૃતિક અને ખાલી જગ્યા વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ મિર્જાફર નિષ્ક્રિય રહ્યો. વિદ્યાર્થી મિત્રો, આ જે વિધાન છે કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 2. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પેરાઈને હોલેન્ડના ડેનિશ અને ડેનમાર્કની ડચ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે હોલેન્ડની જે પ્રજા હતી તે ડચ હતી અને ડેનમાર્કની જે પ્રજા હતી તે ડેનિશ હતી. માટે આ વિધાન ખોટું છે. 3. ઈસવીસન 1600માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે ઈસવીસન 1600માં નહીં પરંતુ ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું હતું. 4. સત્તા સંઘર્ષના અંતે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 5. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 22 પરગણાની જાગીર મળી. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 22 પરગણાની જાગીર નથી મળી પરંતુ 24 પરગણાની જાગીર મળી હતી. 6. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 7. વેલેસ્લીના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. વેલેસ્લીના સમયમાં નહીં પરંતુ કોર્નોવોલિસના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. માટે આ વિધાન ખોટું છે. 8. કોર્નોવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 9. ગવર્નર જનરલ વેલેસ્લીએ હૈદર અલીને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે ગવર્નર જનરલ વેલેસ્લીએ નહીં, એટલે વેલેસ્લીએ હૈદર અલીને નહીં પરંતુ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું હતું. વેલેસ્લી બરાબર છે ગવર્નર જનરલ, પરંતુ હૈદર અલી નહીં આવે. એ હૈદર અલીની જગ્યાએ આવશે ટીપુ સુલતાન. 10. વિલિયમ બેન્ટિંકે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. વિલિયમ બેન્ટિંકે જીત, જપ્તી અને ખાલસા નીતિ નથી અપનાવી પરંતુ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. માટે આ વિધાન ખોટું છે. 11. ડેલહાઉસીના સમયમાં વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા પસાર થયા. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે.
12 ઈસવીસન 1757 પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 200 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે ઈસવીસન 1757 પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 200 વર્ષના સમયમાં નહીં, પરંતુ 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા હતા. તે 200 વર્ષની જગ્યાએ આવશે 100 વર્ષ. માટે આ વિધાન ખોટું છે. 13 બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 14 દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ મહારાષ્ટ્રની આર્થિક ચમક ઝાંખી પડી. આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ મહારાષ્ટ્રની આર્થિક ચમક ઝાંખી નથી પડી, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની જે આર્થિક ચમક છે એ ઝાંખી પડી હતી. માટે આ વિધાન ખોટું છે. 15 અંગ્રેજોના શાસનની અસરથી ભારતના ગામડા ગરીબ અને પરાધીન બન્યા. વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 16 અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 17 ચાર્લ્સ વુડના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. ચાર્લ્સ વુડના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ નહોતો થયો, પરંતુ મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો. માટે આ વિધાન ખોટું છે. એટલે ચાર્લ્સ વુડની જગ્યાએ આવશે મેકોલે. 18 ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, દિલ્હીમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, દિલ્હીમાં નહીં, પરંતુ દિલ્હીની જગ્યાએ સાચો જવાબ આવશે કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. એટલે ચાર્લ્સ વુડની ભલામણથી યુનિવર્સિટી સ્થાપના તો થઈ હતી, પણ તેમાં મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જે છે તેનો સમાવેશ થતો હતો યુનિવર્સિટીમાં. દિલ્હીનો સમાવેશ થતો નહોતો. માટે આ વિધાન ખોટું છે. 19 ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગે સમય જતા સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 20 ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતના સ્થાપત્ય અને દરિયા કિનારાથી આકર્ષાઈને ભારત આવ્યા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતના સ્થાપત્ય અને દરિયા કિનારાથી આકર્ષાઈને ભારત નહોતા આવ્યા, પરંતુ ભારતના સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવ્યા હતા. માટે આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો આપણે આમાં બે જે જોડકા છે તેના વિશે જાણકારી મેળવવાની છે. પહેલા 1 નંબરનું જે જોડકું છે તેના વિશે જોઈએ. એક વિભાગ અ, વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે પોઈન્ટ છે તે વાંચીએ. 1 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ, 2 ખાલસા નીતિનો અમલ કરનાર, 3 કાલિકટનો રાજા, 4 ઉદાર ગવર્નર જનરલ, 5 સહાયકારી યોજના બનાવનાર. એવી રીતે વિભાગ બના જે પોઈન્ટ છે તે વાંચી લઈએ. એ ચામોરિન, બી વેલેસ્લી, સી વોરન હેસ્ટિંગ્સ, ડી સર જ્હોન શોર, ઈ ડેલહાઉસી, એફ વિલિયમ બેન્ટિંગ.
વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોડકા જોડીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ, તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ગવર્નર જનરલ ની અંદર શું આવશે? કયું જોડકું આવી શકે એમ છે? તો કે સી, વોરન હેસ્ટિંગ્સ, જે પ્રથમ ગવર્નર જનરલ હતો. 2. ખાલસા નીતિનો અમલ કરનાર, તો ખાલસા નીતિનો અમલ કરનાર આમાંથી કયું જોડકું આવી શકે એમ છે? તો કે ઈ, ડેલહાઉસી. 3. કાલિકટનો રાજા, તો સાચું જોડકું કયું આવી શકે એમ છે? તો કે એ, જામોરીન આવશે. 4. ઉદાર ગવર્નર જનરલ, તો ઉદાર ગવર્નર જનરલ ની સામે કયું જોડકું આવી શકે એમ છે? તો કે એફ, વિલિયમ બેન્ટિંગ. 5. સહાયકારી યોજના બનાવનાર, તેની સામે કયું જોડકું આવશે? તો કે બી, વેલેસ્લી. વિદ્યાર્થી મિત્રો આ જોડકા તમે તમારી નોટબુક ની અંદર લખી દેજો, જેથી તમને પરીક્ષા વખત મદદરૂપ થાય. બે નંબરનું જે આપણે જોડકું છે તેના વિશે હવે આપણે જાણકારી મેળવીએ. એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે પોઈન્ટ છે તે પણ આપણે જોઈ લઈએ. ઈસવીસન 1498, 2 ઈસવીસન 1613, 3 ઈસવીસન 1757, 4 ઈસવીસન 1764, 5 ઈસવીસન 1773. એવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે તે જોઈ લઈએ. એ, સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થપાઈ. બી, કાયમી જમાબંધી થઈ. સી, બક્સરનું યુદ્ધ થયું. ડી, વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ઈ, નિયામક ધારો પસાર થયો. એફ, પ્લાસીનું યુદ્ધ થયું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોડકાને જોડીએ. 1 ઈસવીસન 1498, તો તેની સામે કયું જોડકું આવશે વિદ્યાર્થી મિત્રો? તેની સામે સાચું જોડકું આવશે ડી, વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498 2 ઈસવીસન 1613, તેની સામે સાચું જોડકું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે એ, કયું આવે? એ, સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થપાઈ હતી ઈસવીસન 1613. 3 ઈસવીસન 1757, તેની સામે કયું સાચું જોડકું આવશે? તો કે છે એફ, પ્લાસીનું યુદ્ધ થયું. 4 ઈસવીસન 1764, તેની સામે કયું જોડકું આવશે? તો સી, બક્સરનું યુદ્ધ થયું હતું 1764. 5 ઈસવીસન 1773, તેની સામે સાચું જોડકું આવશે ઈ, નિયામક ધારો પસાર થયો. વિદ્યાર્થી મિત્રો આ જોડકાને પણ તમે તમારી જે નોટબુક છે તેની અંદર લખી દેજો, જેથી તમને પરીક્ષા વખતે મદદરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.